નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર, ચેનલમાં આપનું સ્વાગત છે. આપણી આજની વાર્તા છે પિતાનું કારનામું. પોતાની ઓફિસમાં બેસીને બધી ફાઇલો તપાસી રહી હતી શીખ, ત્યારે તેના ઉપર ફોન આવ્યો. ફોન સાંભળતા જ જાણે કોઈ ઝટકો લાગ્યો હોય તેને. શીખના હાથમાંથી ફોન લગભગ છૂટી ગયો હતો. હાથ પગ ધ્રુજવા લાગ્યા. એવું લાગ્યું જાણે આખા ઓફિસની છત ફરવા લાગી હોય. તેની સાસુનો ફોન હતો. વહુ, આજે જરા જલ્દી આવી જજે. સુલુતના આવી રહી છે, મારી બહેન. બસ આટલું સાંભળવાનું હતું કે દિલના ધબકારા વધી ગયા. ફોન ઉપર સાસુના હજી પણ બોલી રહ્યા હતા. બહુ સાંભળી રહી હતી તેને. તું? શીખે પોતાને સંભાળતા કહ્યું. હા માં, હું આવી જઈશ, જલ્દી આવી જઈશ. ફોન મૂકીને ત્યાં જ ખુરશી ઉપર માથું પકડીને બેસી ગઈ. હાય રામ, આ શું સાંભળ્યું મેં હમણાં જ? ક્યાં જન્મની દુશ્મની કાઢવા આવી રહી છે મારાથી? સુલતના માસી માં આપણા ઘરે? શીખે પોતાની જાતને પૂછ્યું, જાણે કોઈ ડરામણી હકીકત પુષ્ટિ કરી રહ્યો હોય. સુલતના માસી કોઈ સામાન્ય વ્યક્તિ થોડી હતા. શીખે તો તેમનું બીજું નામ તૂફાન રાખ્યું હતું. તે તૂફાન જે આજે એકવાર ઘરમાં દાખલ થઈ જાય તો સમજો ચેન અને શકૂન બધાનું હરણ થઈ જાય. સુલતના માસીની એક એક વાત, એક એક હરકત જાણે ઘરમાં ભૂકંપ લાવી દેતી હતી. તેમનો બુલંદ અવાજ, તીખી નજર અને દરેક વસ્તુની ખામી કાઢવાની આદત. શીખને બધું યાદ આવી ગયું હતું. આજે જ તૂફાન તેના ઘરમાં ટકોરા દેવા આવી રહ્યું હતું. હકીકતમાં સુલતના 6 મહિના પહેલા પણ આવી હતી તેમના ઘરે. તે દિવસે જે પણ થયું હતું તે શીખ આજ સુધી ભૂલી શકી ન હતી. જે રવિવારનો દિવસ હતો. સવારમાં શીખ ગુલાબી સાડીમાં સજી ધજીને જલ્દી કપમાં ચા ગાળી રહી હતી. સુરેખાજી, શીખની સાસુમાં, રૂમમાંથી બહાર નીકળી રસોડાના દરવાજામાં ઊભા રહીને ચૂપચાપ રસોડામાં ડોકિયું કરવા લાગ્યા અને આંખો સાંકળી કરીને રસોડામાં ઊભેલી પોતાની વહુને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા. અરે વહુ, શું વાત છે? ક્યાં જવાની તૈયાર છે? સુરેખાજી થોડા આશ્ચર્યથી બોલ્યા. શીખ, જે ચા ગાળીને કપમાં નાખી રહી હતી, તે ગભરાઈને કપ ઉઠાવતા બહાર આવી. ઓ માજી, હકીકતમાં વાત એ છે કે શીખ પોતાની વાત પૂરી કરે તે પહેલા જ સુરેખાજીએ પોતાના મગજમાં ઘોડા સરપટ દોડાવીને એક નિશ્ચય પર પોતાની ચૂક્યા હતા અને વહુની વાત કાપતા બોલ્યા. સમજી ગઈ, પિયર જવાની તૈયારી છે તારી. આ સારું છે, તારું આખો અઠવાડિયું ઓફિસની નોકરી અને રવિવારનો પિયર યાદ આવી જાય છે. શીખ તરત જ બોલી, નહીં માજી, પિયર નથી જઈ રહી. આજે મારે ઓફિસે જવાનું છે. એકવાર જરૂરી મીટિંગ છે, બધા ક્લાઇમેટ બોલાવ્યા છે. હે? રવિવારે ઓફિસ? કોઈ નિયમ કાયદો છે કે નહીં તમારા ઓફિસ વાળાઓને? સુરેખાજીનો ચહેરો વધુ કડક થઈ ગયો. બોલાવ્યો તો તે બોલાવતા રહે, કોઈ જરૂર નથી આજે ઓફિસ જવાની. શીખે નરમાશથી કહ્યું. માફ કરશો માજી, જવું જરૂરી છે. ગઈ રાત્રે જ બોસનો ફોન આવ્યો હતો. કંપનીમાં મોટા અધિકારીઓ આવી રહ્યા છે. જે મીટિંગ સોમવારે થવાની હતી, જે આજે રાખી લેવામાં આવી છે. પ્રેઝન્ટેશન મારે જ આપવાનું છે. સુરેખાજીએ કંઈ કહે તે પહેલા શીખે કહ્યું, પણ તમે ચિંતા ન કરશો માજી, મેં બધા માટે પરાઠા બનાવી દીધા છે. શાક બનાવવાનો સમય ન મળ્યો, પણ રાત્રે દહીં જમાવી દીધું હતું. ફ્રીજમાં રાખ્યું છે, તમે બધા લોકો ખાઈ લેજો. પરંતુ સુરેખાજીનો ગુસ્સો હવે ઉકળતો હતો. તારા પરોઠા અને દહીંનું હું શું કરું વહુ? તે લગભગ ચીડાઈ ઉઠ્યા. મેં 2 દિવસ પહેલા જ કહ્યું હતું કે સુલતના આવી રહી છે. ભૂલી ગઈ શું? શીખ સાંભળતા જ શબ્દ થઈ ગઈ. દિવસભરની દોડધામ અને ઓફિસના ટેન્શનમાં તે ભૂલી ગઈ હતી કે આજે તેની માસી સાસુ સુલતના ઘરે આવવાની હતી. ઓહો, એટલે આજે સાસુમાં આટલા ગુસ્સામાં છે, કારણ કે માસીની ખાતરદારી માટે હું ઘરે નહીં હોઉં. આખી દુનિયા એક તરફ અને સુલતના અને માસી એક તરફ. મનમાં તે બડબડી રહી હતી. માજી, એક મારા મગજમાંથી નીકળી ગયું, ખબર નહીં કેવી રીતે. શીખે હસકાતા કહ્યું, અરે તને તારી ઓફિસ સિવાય બીજું કંઈ યાદ ક્યાં રહે છે? હવે ફોન કર તારા બોસને અને બોલી દે કે તું નહીં આવી રહી. નહીં માજી, હું એવું નહીં કહી શકું. મારો મતલબ એ છે કે મારી આજની પ્રેઝન્ટેશન બહુ ઇમ્પ્લિમેન્ટ છે. બહુ મુશ્કેલીથી મને આ તક મળી છે. સુરેખાજીએ ગુસ્સામાં શ્વાસ ભર્યા અને પછી જેવું કંઈ બોલવા ગયા તરત જ પાછળથી એક ધીમો કડક અવાજ સંભળાયો. શું સુરેખા, તું પણ સવારમાં શરૂ થઈ જાય છે? શ્યામલાલજી રસોડાના દરવાજા ઉપર ઊભા હતા, હાથમાં અખબાર અને ચહેરા ઉપર નારાજગી. તેઓ બધું સાંભળી ચૂક્યા હતા.
વહુને જવું જરૂરી છે તો જવા દો. તેમણે કહ્યું, એક દિવસ શું તું કામ નહીં કરી શકે? વહુ તું જા, તને મોડું થઈ રહ્યું હશે, પાછળ બધું સંભાળી લેવાશે. શીખને વેસે ઓફિસ માટે થોડું મોડું થઈ રહ્યું હતું. સસરાજીએ લીધી ઝંડી, હાથમાં તેને રાહતનો શ્વાસ લીધો. તરત જ રૂમ તરફ પગ ઉપાડ્યા. બેગ ઉઠાવીને એકવાર પાછું ફરીને થયું, થેન્ક યુ પપ્પાજી, હું જલ્દી તમારા ફરવાની કોશિશ કરીશ. જવાબમાં શામલાલજીએ હસીને માથું હલાવ્યું અને બોલ્યા, કામ મન લગાવીને કરજે, બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. છેક ઉકળતી નીકળી ગઈ ને તેના પગ ગયા રસોડા જાણે એક સન્નાટો છવાઈ ગયો. સુરિકાજી હજી પણ ભ્રમણો ચડાવીને ઊભા હતા. તીખી નજરથી પોતાના પતિને જોતા અને ગુસ્સામાં બોલ્યા, વહુ તરફેણ કરો છો તમારી વહુને, તમે તેને માથે ચડાવી છે. શામલાલજી હસ્યા ને અખબાર ખોલતા ખુરશી ઉપર બેસી ગયા. સુરિકા, વહુ નોકરી કરે છે, તેની પોતાની મજબૂરીઓ છે. જેમ તેને ઓર્ડર મળશે તેમ તે કામ કરવું પડશે. આ કોઈ સરકારી નોકરી નથી જ્યાં રવિવારની રજા નક્કી હોય. ઉપરથી બિચારી સવારથી લઈને રાત સુધી દોડધામ કરતી રહે છે અને પછી તું પણ તેને વાતો સંભળાવા લાગી. વૈસે આજ સુધી તો તુમને હંમેશા વહુનો સાથ આપ્યો હતો ઘરમાં કામોમાં, તો પછી આજે અચાનક કેમ ગુસ્સો કરવા લાગી તેના ઉપર? સુરિકાજીનો અવાજ ધીમો પડ્યો અને થોડી વાર ચૂપ રહી. પછી જાણે દિલનો બોજ હળવો કરવાની કોશિશ બોલી, હા, હું સમજુ છું તેની મજબૂરીને, હું તેનો સાથ પણ આપું છું, પણ તમે પણ તો જાણો છો કે આજે સુલુચના આવી રહી છે. તેને જોઈને કેટલું ખરાબ લાગશે કે તેના આવવાની ખબર હોવા છતાં બહુ ઘરે ન ટકી. મારી બેજતી થશે તે અલગ, કે રવિવારનો દિવસ હોવા છતાં બહુ ઠાઠથી ઓફિસ થઈ ગઈ છે અને સાસુ અહીં રસોડામાં પીસાઈ રહી છે. બેજતીની ચિંતા છોડો અને કામની વિચારો. તેના આવતા પહેલા જ આપણે બધું તૈયાર કરી લઈએ. તું શાકભાજી માટે વઘાર કર, હું શાકભાજી કાપું છું. સુલુચના આવે ત્યાં સુધીમાં આપણું ખાવાનું તૈયાર હશે. બંને મળીને કરીશું તો કામ પણ થઈ જશે અને વાર પણ નહીં લાગે. સુરિકાજીએ હેરાનગતિ તેની તરફ જોયું. તમે શાકભાજી કાપશો? આ અખબારથી ફુરસત છે તમને? અખબાર તો એક તરફ મૂકતા શામલાલજી બોલ્યા, લો મૂકી દીધું મેં અખબાર. હવે તમે જલ્દીથી કહો મને કઈ કઈ શાકભાજી કાપવાની છે. પહેલા તો સુરિકાજીએ ત્રાંસી નજરે જોયું, પછી હોઠો ઉપર એક હાળું સ્મિત આવી ગયું. થોડી જ વારમાં શામલાલજી મોટા આરામથી શાકભાજી કાપી રહ્યા હતા. પછી સુરિકાજી ગેસ ઉપર શાકભાજી માટે વઘાર નાખવા લાગ્યા. જરા મીઠું જોજો, ઓછું તો નથી ને? બધું જમાવ્યા પછી સુરિકાજીએ કહ્યું, તમારી બનાવેલી શાકભાજી ક્યારે કઈ ઉપર નીચે હોઈ શકે છે કે નહીં શું? શામલાલજી હસતા બોલ્યા અને એક ચમચી ભરીને શાક ચાખ્યું. સ્વાદ આવતા જ બોલ્યા, એ જ જૂનો સ્વાદ જીવ ઉપર ઉછળી આવ્યો. આજે, વાહ સુરેખા, તારા હાથોમાં તો આજે પણ તે જાદુ છે. તે બોલ્યા, દિલ કરે છે કે ચૂમી લઉં આ હાથોને. શાકભાજી સુરિકાજી હસ્યા અને રસોડું ગુંજી ઉઠ્યું. ગડબા પણ ફિલ્મોની વાતો બાદ નથી આવવા દેતા તમે. સગીઠાઈ ગયા છો, હવે તો સુધરી જાઓ. તો શું થયું શ્રીમદજી? આપણી પર તો જિંદગી એક ફિલ્મ જેવી છે, જેમાં ડ્રામા છે, ઇમોશનલ છે અને તારા જેવી હિરોઈન. સુરિકાજી હસ્યા. તેમના ચહેરા ઉપર ખીલી ઉઠ્યા. ત્યારે બહારથી ઓટોનો અવાજ આવ્યો. લ્યો, વિલનજી પણ એન્ટ્રી થઈ ગઈ, કહેતા શામલાલજી હસ્યા અને તેમની વાત સાંભળીને સુરિકાજીની બ્રહ્મનો શંકાચી ગઈ. એ તો તે તેમની આવી હિંમત પર સારો એવો લેક્ચર સંભળાવી દેતી, પણ બહેન દરવાજા ઉપર હતી એટલે ચૂપચાપ ચહેરા ઉપર સ્મિત ફેલાવીને બહારની તરફ ચાલી ગઈ. સુલુચનાજી ઓટોમાંથી ઉતર્યા અને ડબંગ અવાજમાં બેપરવા ચાલ અને ચીપરી સ્મિત, લીંબા રંગની ચમકતી સાડી, ઊંચો અંબોડો અને હાથમાં ભારે બેગ. તેના ચહેરા ઉપર જાણે આત્મવિશ્વાસ હતો જે વર્ષોથી બરાકર થતો. આવો આવો સુલુચના, તમારો તો ઇંતજાર હતો. સુરિકાજીએ ગમજોશથી કહ્યું અને બંને બહેનો ગળે મળી ગઈ. ગેટ ઉપર વાતોનો સિલસિલો શરૂ થઈ ગયો. સફર ઠીક તો રહ્યો ને? હા, હું શું કહું, ઓટોવાળાએ આખા શહેરમાં ચક્કર લગાવી દીધો, ક્યાં ક્યાં નથી ફેરવ્યો મને. થાકી ગઈ હવે તો. શામલાલજીએ સુલુચનાની બેગ પકડી અને ત્રણેય અંદર આવ્યા. સુલુચના ઘરમાં ઘૂસી તો સૌથી પહેલા તેની નજરો ચારે તરફ ફરી. વૈસે સુરેખા, ઘર તો તે બહુ સારું સંભાળી રાખ્યું છે. સુલુચનાએ તારીફ કરી, પણ તેની આંખો હજી પણ તે આમ તેમ ફરી રહી હતી. સુરેખાએ જરા સ્મિત આપ્યું. અરે બહેન, હવે તો વહુ બધું સંભાળે છે.
તે સમયે સુલોચનાની નજર વહુના રૂમ તરફ ગઈ. ભ્રમરો ચડી ગઈ. અરે, આ વહુ ક્યાં ગાયબ છે? દેખાતી તો નથી. સુલોચનાએ પોતાની બુલંદ અવાજમાં પૂછ્યું, જાણે તે પહેલા જ કોઈ ગરબડ હાટમી પામી ચૂકી હોય. સુરેખાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને થોડા ખચકાતા બોલ્યા, બસ શું વહુ સુલોચના નોકરી કરે છે ને? આજે રવિવાર પણ ઓફિસે બોલાવી લીધી છે તેને. સુલોચનાની આંખો વધુ પહોળી થઈ ગઈ. રવિવાર છે? અરે, હેરાની તે બોલી. તે વખતે અમિત પોતાના 4 વર્ષના દીકરાને ઉઠાવીને રૂમમાંથી બહાર આવ્યો. ઓફિસના હાથોમાં ફોન હતો અને આ માસીને જોઈને ફોન ખિસ્સામાં મૂકી દીધો. અરે અમિત બેટા, આવો આવો. સુલોચનાએ તેને આશીર્વાદ આપ્યા. પછી થોડી હેરાનીથી બોલી, આજે રવિવાર પણ ઓફિસ ગઈ છે બહુ? આ શું વાત થઈ? તેણે ઘંટડી વગાડવા હાથ આગળ વધાર્યો એટલે તેને અંદરથી અવાજ આવ્યો. તેની માતાનો અવાજ સંભળાયો. તું વારંવાર પવનના લગ્ન માટે મારા ઉપર દબાણ કેમ કરે છે? અરે વિચાર, જો તેના લગ્ન થઈ જશે તો શું તું આમ જ આવીને રાખીશ? હું તો ઘરને મારી રીતે ચલાવી શકીશ. દરેક બાબતમાં રોકટોક મારાથી સહન નહીં થાય. માતાની વાત સાંભળીને બહાર ઊભેલો પવન આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાં તેની બહેનનો અવાજ આવ્યો, પણ માં, આ તો યોગ્ય નથી. ભાઈ તમને ખૂબ પ્રેમ કરે છે. તમે આટલા સ્વાર્થી કેવી રીતે બની શકો? આ દુનિયામાં દરેક વ્યક્તિ સ્વાર્થી છે, તો પછી હું કેમ નહીં બનું? મેં આટલી તકલીફો સહન કરી ત્યારે જઈને થોડો આરામ મળ્યો છે. હવે કોઈ આવીને મારો અધિકાર છીનવે એ મારાથી સહન નહીં થાય. આથી હું થોડો દિવસ શાંતિથી જીવવા માંગુ છું. માં, જો ભાઈને આપણી લાગણીઓનો ખ્યાલ આવી જશે તો તેના ઉપર શું વીતશે એનો અંદાજ છે તમને? પુનિતાએ ગુસ્સાભર્યા સ્વરમાં કહ્યું. રાધિકાજી બોલ્યા, અરે, તેને કેવી રીતે ખબર પડશે? આ તો હું ફક્ત અને તું જ કહું છું. તું મારા ઉપર ભરોસો રાખી શકે છે કે આ રોજના રાજ રહેવા દઈએ? પણ માં, આ વિષયમાં હવે હું એક શબ્દ પણ નહીં સાંભળું. જો આવું જ હતું તો તમે મારા લગ્ન કેમ કર્યા? તમારા મુજબ મેં પણ કોઈનો દીકરો છીનવ્યો છે. પુનિતા તેની વાત કાપતા કહ્યું. રાધિકાજી બોલ્યા, તારી વાત જુદી છે. તું મારી દીકરી છે. મેં તને સારા સંસ્કાર આપ્યા છે. આગળ પવનથી કંઈ સંભળાયું નહીં. તેને ઉલટા પગલે પાછો ફરી ગયો. પરંતુ જ્યારે 1 કલાક સુધી પાછો ન આવ્યો તો લગભગ 1 કલાક બાદ રાધિકાજીનો ફોન આવ્યો. માતાનો ફોન જોઈને પવનનું મન થયું કે વાત ન કરું, પરંતુ તેણે ફોન ઉપાડી લીધો. ક્યાં છે તું બેટા? આટલી વાર થઈ ગઈ, મને ચિંતા થાય છે. રાધિકાજી કહ્યું. આજે માતાના અવાજમાં મીઠાશ જોઈને પવનને ખૂબ નફરત થઈ રહી હતી. છતાં હંમેશાની જેમ સહજ સ્વરમાં બોલ્યો, કેટલાક મિત્રો મળી ગયા માં. નાસ્તાની રાહ જોતો અને મોડું થશે. તારા મિત્રો પણ તારો પીછો નથી છોડતા. ઠીક, હવે જલ્દી આવજે, નહીં તો મોડું ઉઠતા જ તને શોધશે. રાધિકાજીએ થોડા તીખા સ્વરમાં કહ્યું અને ફોન કાપી નાખ્યો. આખી બપોર વીતી ગઈ પરંતુ પવન ઘરે ન આવ્યો. રાધિકાજીના વારંવાર ફોન આવવા લાગ્યા અને ગુસ્સામાં પવને ફોન સ્વિચ ઓફ કરી દીધો. સાંજે ઘરે પાછો ફર્યો તો રાધિકાજીના અનેક સવાલોનો જવાબ દઈને ફક્ત એટલું જ કહ્યું, અચાનક બોસે બોલાવી લીધો હતો એટલે તેની સાથે કોઈ પ્રોજેક્ટની ચર્ચા માટે. આજે થોડી ગડબડ થઈ ગઈ, આથી પ્લીઝ મને એકલો છોડી દો. હું ખૂબ થાકી ગયો છું. આટલું કહીને તે પોતાના રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો. ઇધર રાધિકા ચૂપચાપ ઊભી રહી. આશ્ચર્યથી તેને જોતા રહ્યા અને વિચારવા લાગ્યા કે ખબર નહીં શું થયું છે આને. આજ પહેલા તો આવું ક્યારેય નથી કર્યું. તે ધીમેથી બરબડ્યો તો નજીક ઊભેલી તેની દીકરી પુનિતાએ કહ્યું, ભાઈ કહેતા હતા ને બોસ સાથે કંઈ ગડબડ થઈ. શક્ય છે કે ઓફિસની કોઈ સમસ્યા હોય. અરે, જો કોઈ સમસ્યા પણ હોય તો પણ આમ રૂમમાં બંધ થઈને બેસવાની શું હલ થશે? અત્યાર સુધી તો દરેક સમસ્યા મારી સાથે શેર કરતો હતો. આજે એવું શું થયું? અચાનક તેમને સવારની યાદ આવવા આવી અને તે બોલ્યા, પુનિતા, ક્યાંક તેણે આપણી વાત તો સાંભળી નથી લીધી ને? માં, તમે પણ ના જાણે શું શું વિચારો છો. પુનિતાએ કહ્યું તો તે ચૂપ થઈ ગયા, પરંતુ હજુ પણ દીકરાના વર્તન બદલાવા જાણતો હતો. થોડી વાર બાદ મા દીકરી બંને પવનને ખાવા બોલાવવા આવ્યા, પરંતુ તેને કહી દીધું, મને ભૂખ નથી, મેં તમની સાથે ખાઈ લીધું છે. પવન જાણતો હતો કે તેના આ વર્તનથી મા અને દીદી બંને દુઃખી થશે, પરંતુ તે પોતાની દુઃખી મનનું ફરે છે. તેનું મન પણ દુઃખી થઈ રહ્યું હતું. મન ન લાગ્યું તો તે પોતાની પુસ્તકો લઈને બેસી ગયો. એમ પણ પુસ્તકો તેની હંમેશાની સાથે રહી હતી. જ્યારે પણ મન ભટકતું તે પુસ્તક લઈને બેસી દેતો, જેથી મનનો તણાવ તો દૂર થતો, સાથે મનને શાંતિ પણ મળતી. પુસ્તક વાંચતા વાંચતા અચાનક તેની નજર ફરી તે લીટી પર પડી જે સવારે તેની માતાએ મુખેથી સાંભળી હતી.
તે વિચારવા લાગ્યો કે તો શું હંમેશા માતા પ્રેમમાં સ્વાર્થી આવી ગયો છે, જેનાથી તેમનામાં રચનાઓ ઉપલબ્ધ થયો છે. પરિસ્થિતિઓ પર નજર નાખી તો તેને લાગ્યું કે માતાનો ડર ખોટો નથી, પરંતુ તેમને વિચારવું ખોટું છે. તેમને શા માટે લાગવા લાગ્યું કે કોઈ બીજું આવીને તેમનો અધિકાર છીનવી લેશે? જો તે પોતાનો નિસ્વાર્થ પ્રેમ જાળવી રાખે તો અધિકાર નહીં છીનવાય, બલકે તેમાં ખુશીઓ જ વધશે. જો હું તેમનું સન્માન કરું તો તેમની દરેક ઈચ્છાઓનું પાલન કરું, તો શું તેમની ફરજ નથી કે તે પણ પોતાના દીકરાની ઈચ્છાનું સન્માન કરે? મને બાંધી રાખવાને બદલે થોડી આઝાદી આપે. જો મારા લગ્નનો પ્રયાસ નથી કરવા માંગતા તો હું જાતે પ્રયાસ કરીશ. આખરે મારી પણ કેટલીક ઈચ્છાઓ છે. હું કર્તવ્યની સાથે અધિકાર પણ ઈચ્છું છું. માને મન મારા અધિકાર આપવા જ પડશે. હું પુનિત દીદી સાથે વાત કરીશ. જો તેણે સાથ આપ્યો તો ઠીક, નહીં તો મર્યાદા લાંદવી પડશે. આખરે જ્યારે મોટા પોતાના અસંખ્ય લાગણીઓ ન સમજવા માંગે તો બાળકે મર્યાદાની લાગવી જ પડે છે. આ વિચારે તેના મનમાં ઉથલપાથલ મચાવી દીધી. તેણે ઘડિયાળ તરફ જોયું તો 12 વાગી ગયા હતા. તે સૂવાનો પ્રયાસ કરવા લાગ્યો. 6 મહિના આમ જ પસાર થઈ ગયા. એક દિવસ પવને પોતાની બહેન સંપત્તિને લઈને છોકરી પૂજા, જેની માતા તેને રાધિકાજીને નકારી હતી, તેની સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા. કોર્ટમાંથી લગ્ન કરીને તેઓ સીધા ઘરે પહોંચ્યા. પુનિતાની કારમાંથી ઉતરતા કહ્યું, ભાઈ હવે ભાભીને લઈને પહોંચો. ત્યાં સુધી તો હું આરતીની થાળી તૈયાર કરું છું. જેવી તે ઘરના દરવાજે પહોંચી, રાધિકાજીએ અચાનક તેની સામે જોઈને આશ્ચર્યચકિતથી કહ્યું, અરે પુનિતા, એ અચાનક કોઈ સૂચના ન મળી આપી? જમાઈજી અને મોનુ ક્યાં છે? તેણે દરવાજો ખોલતા કહ્યું. પુનિતા બોલી, તે પણ આવે છે માં, પણ હવે તમે આરતીની થાળી તૈયાર કરો. ભાઈ ભાભીને લઈને આવે છે. દીકરીના મુખેથી ભાભીનું નામ સાંભળીને રાધિકાજી આશ્ચર્યચકિત તેની તરફ જોવા બોલ્યા, આ તો શું કહે છે? તે મને ન જણાવી આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે? આવું કરતા તેણે એક વાર પણ મારો વિચાર ન આવ્યો. અને શું તું પણ આમાં સામેલ છે? રાધિકાજીએ ગુસ્સામાં કહ્યું. તો પુનિતા બોલી, હા માં, હું પણ ભાઈની સાથે છું. અરે જો તમે તમારું સન્માન જાળવવા માંગો છો તો તમે પણ ખુશીથી વહુનું સ્વાગત કરો. હું આરતીની થાળી તૈયાર કરું છું. અને હા, હમણાં 5 સ્ટાર હોટલ માટે નીકળવું છે. કોર્ટ મેરેજ થઈ ગયા છે, પરંતુ સમાજની મોહર લગાવવા માટે ત્યાં રિલેશનની સાથે લગ્નની રસમો પૂરી કરવાની છે. કાર્ડ વેચાઈ ગયા છે. થોડી વારમાં મહેમાનો પણ આવવાના શરૂ થશે. આથી હવે તમે કોઈ હંગામો ન કરો. જેટલી ઝડપી પુનિતના મોં ચાલી રહ્યું છે, તેટલી ઝડપથી તેના હાથ પણ ચાલી રહ્યા હતા. પણ એ છોકરી કોણ છે? તેના પરિવાર કેવો છે? ગુસ્સા ઉપર કાબુ મેળવતા રાધિકાજીએ પૂછ્યું. પુનિતાએ કહ્યું, છોકરી તમે પહેલા જ મળી ચૂક્યા છો માં. ભાઈની સાથે કામ કરે છે. શું એ જ છોકરી છે? હા માં, એ જ છોકરી છે. જેની આંખો તમને નાની લાગી હતી, પણ મને તે ખૂબ સમજદાર અને વ્યવહારુ લાગી. અને સૌથી મોટી વાત, તે ભાઈની પસંદ છે. પુનિતાની તેમની વાત કાપતા કહ્યું. રાધિકાજી બોલ્યા, લગ્ન પહેલા તો દરેક છોકરી સમજદાર લાગે છે. જો માં, જો હવે તમે તમારું વલણ નહીં બદલો તો તમારી વાત યાદ રાખજો, નુકસાન તમારું જ થશે. બાળકો મોટાઓ પાસેથી ફક્ત આશીર્વાદ ઈચ્છે છે. તેના બદલામાં મોટા તેમનું સન્માન આપે છે. જો આશીર્વાદની જગ્યાએ તેમને તાણા અને ઉલ્લાહના મળશે તો મોટાને પણ તેમની સન્માનની આશા ન રાખવી. એમ પણ તમારા વલણને કારણે એમને આવો અહાનાત નિર્ણય લેવો પડ્યો છે. અને તો ભાભીના માતા પિતાને આ માટે ઘણી મુશ્કેલીથી તૈયાર કરી શક્યા છીએ. હવે ચાલો. પુનિતાનો સ્વર કઠોર થઈ ગયો અને આરતીની થાળી લઈને તે ઝડપથી બહાર તરફ ચાલી ગઈ. રાધિકાજી પાસે હવે કહેવા સાંભળવા માટે કંઈ બચ્યું ન હતું. તે વિચારવા લાગ્યો કે પંખીના પગ નીકળી ગયા છે અને હવે તે કોઈની મદદ વિના ઉડવાનું પણ શીખી ગયો છે. વહેલી ઈચ્છે તો બંને બાંધી ન રાખી શકે. આ વિચારને રાધિકાજીએ પુનિતાનું અનુસરણ કર્યું. પુનિતા બહાર આવી તો પવન પહેલેથી જ દરવાજે પોતાની પત્ની પૂજા સાથે ઊભો હતો. પુનિતાએ આરતીની થાળી માતાના હાથમાં આપતા કહ્યું, ભાઈ પહેલા મારી મુઠ્ઠીમાં ગરમ કર, ત્યારે જ અંદર આવવા દઈશ. પવને તેના હાથમાં એક મોટી રકમ મૂકી અને લીફાફો મળતા જ પુનિતા ત્યાંથી હટીને માતા તરફ વળીને બોલી, માં, હવે તમારો વારો છે. બિલકુલ જાદુગરની નીકળી. હજુથી મારા દીકરાને ફસાવી લીધો. આગળ જાણે શું કરશે? રાધિકાજી મનમાં બરબડ્યા. ત્યાં તેના અંતરાત્માને તેને ઝંઝોળી કહ્યું, હવે કેટલો અપમાન કરાવીશ? રાધિકા, આગળ વધ. ખુશીઓ તારા દ્વારે ઊભી છે. જો ખુશીથી તેનું સ્વાગત કર
આ વિચારીને રાધિકાજીએ પુનિતના હાથમાંથી થાળી લીધી અને આરતી ઉતારતા બોલ્યા, સરસ સરપ્રાઈઝ આપી તમે લોકો મને, હવા પર ન લાગવા દીધી. જો તારે આની સાથે જ લગ્ન કરવા હતા તો મને કહી દેતો હોત, હું ના ન પાડત. પુનિતા આમ કઈ મીઠું મોઢું રાખ્યું નથી. હવે મોઢું મીઠું કરાવ્યા વિના વહુનું ગૃહપ્રવેશ કેવી રીતે કરાવું? આજે ઘરમાં કઈ મીઠું નથી માં. અરે જા, થોડો ગોળ લઈ આવ, રાધિકાજીએ કહ્યું. માતાના મુખેથી આ સાંભળીને પવન અને પુનિત એકબીજાની તરફ જોયું. માતાના આવેલા બદલાવને તેમને સુખોદ આશ્ચર્યથી ભરી દીધા. હવે ઊભી જ રહેશે કે લાવશે પણ? રાધિકાજીએ તેમની લાગણીઓ વાંચીને કહ્યું, હમણાં લાવું છું માં, કહીને પુનિત હસતા હસતા ગોળ લેવા અંદર ગઈ. ત્યાં જ પવન અને પૂજા માતાના ચરણોમાં ઝૂકી ગયા અને માફી માંગવા બોલ્યા, પ્લીઝ માં, મને માફ કરી દો. આ નિર્ણય મારે મજબૂરીમાં લેવો પડ્યો. પણ હા, હવે તમે એવું ન વિચારતા કે હું તમારું સન્માન કરવાનું છોડી દઈશ. તમારું મહત્વ મારા જીવનમાં જેટલું પહેલા હતું તેટલું જ આજે પણ છે અને હંમેશા સર્વોચ્ચ રહે છે. આટલું કહીને પવને પોતાની માતાને ગળે લગાવી લીધા. આ જોઈને રાધિકાજી આંખોમાં પણ ભરાઈ આવી. તે વિચારવા લાગ્યા, કાશ તે સમયે મેં આ સગપણ માટે હા પાડી હોત તો આજે આવી શરમનો અનુભવ ન થાત. ખેર, પવન તેમની ઈચ્છા જાણ્યા વિના પણ મારી સાથે તેમની સાથે એટલો જ પ્રેમ કરે છે. આ વિચારને રાધિકાજીને ગર્વ થઈ રહ્યો હતો. મા દીકરા ગળે લાગીને જોઈને સવારનું બધું કામ તો કરીને જાય છે, બાકી તમે તો સંભાળી જ લો છો. સુરિકાની ભ્રમણો ચડી ગઈ. સાંભળી લઉં છું, આ શું વાત થઈ? હું આ રસોડાના ખટું અને તે દિવસભર ઘરની જવાબદારીઓથી આઝાદ રહે. ત્યારે શામલાલજી તેમની ખુરશી ઉપર ચા પી રહ્યા હતા. સુરિકા, અમે સાચું કહી રહ્યો છે. બહુ ભણેલી ગણેલી છે, મહેનતુ છે, નોકરી કરે છે, તો એમાં પરેશાની શું છે? તે ઘર તો સંભાળે છે અને 4 પૈસા ઘરમાં આવે છે ને, તો વાંધો શું છે તેમાં નોકરી કરવામાં? રામલાલજી સમજી ચૂક્યા હતા કે બધી વાતો સુરિકાના મગજમાં કોણ ભરી રહ્યું છે અને તેમની વાતો ઉપર સુરિકાનો ચહેરો કડક થઈ રહ્યો છે. સાચું છું, કાક સંભાળે છે ઘર. મહેમાન આવી જાય તો પણ તેમની ઓફિસ નીકળી જાય છે. આ કોઈ રીત છે ભલા? જ્યાં સુધી રહીને પૈસાની વાતો તેની કમાણી નથી ચાલી રહ્યું આ ઘર. ઘરનો બધો ખર્ચો મારો દીકરો સંભાળે છે. તેમના અવાજમાં ચીડિયાપણું હતું અને સુલુતની વાતો સુરિકાના મનમાં એટલે ઊંડી ઉતરી ચૂકી હતી કે પોતાના ઈરાદાથી જરા પણ વિચલિત ન થઈ. તે દિવસ પછી સુરિકાજીનું વર્તન બદલાઈ ગયું. પહેલા તે શીખને થોડી મદદ કરી દેતી હતી. ક્યારેક શાક કાપી દીધું, ક્યારેક કપડાં ગોઠવી દીધા. પણ હવે તેમને બધું કામ શીખના માથે નાખી દીધું. રસોડાથી લઈને કપડાં સુધી દરેક નાનું મોટું કામ હવે શીખની જવાબદારી હતી. એક દિવસ શીખ જ્યારે ઓફિસેથી પાછી આવી તો તેના ખભા ઉપર બેગનો બોજો હતો અને ચહેરા ઉપર દિવસભરના થાકની ઊંડી રેખાઓ. દરવાજો ખોલતા જ અમિતનો અવાજ ગુંજ્યો. તે સોફા ઉપર ફેલાયેલો ફોન વ્યસ્ત હતો. અરે શીખ, ક્યાં ગઈ હતી? હું ક્યારનો ચા માટે રાહ જોઈ રહ્યો છું. શીખે થોડું ચોંકીને અમિત તરફ જોયું. તે આજે ઓફિસમાંથી પોતાની વાત પૂરી કરી શકે તે પહેલા સુરિકાજી પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. તેની આંખોમાં નારાજગીની ચિનગારી હતી. બસ બસ, આ બહાના પછી સાંભળજો. સુરિકાજીએ તીખા સ્વરમાં તેની વાત કાપી નાખી. પહેલા મારા દીકરા માટે ચા બનાવી દે. બિચારો થાકી હારીને ઓફિસથી ઘરે આવ્યો છે અને તારો તો કોઈ અતોપોતો જ નથી. શીખ એક પળ માટે ખચકાઈ ગઈ. સુરિકાજીનો આ કઠોર અવાજ તેના દિલમાં ખૂંપી ગયો. પહેલા માજી કેટલા પ્રેમથી વાત કરતા હતા, પણ હવે દરેક શબ્દમાં કટાક્ષ, દરેક વાતમાં એક અણકહો આરોપ. તેનું મન કંઈક કહેવા માટે થયું પણ તે ચૂપ રહી ગઈ. બેગ ટેબલને કિનારે મૂકીને રસોડા તરફ ચાલી ગઈ. માજીનું આ બદલાયેલું વર્તન અમિતની ઉદાસીનતા વધુ અને અંદરથી તોડી રહ્યું હતું. તેમ છતાં તેણે પોતાને સંભાળીને ચા બનાવીને બધાને આપી. રાતનો સમય થયો પણ બધી દોડધામ શીખ ગૂંચવાઈ રહી હતી. ડિનર બનાવવું, પીરસવું, રસોડું સાફ કરવું, બધું તેના માથે હતું અને કપડાં પણ પડ્યા હતા. તે સવારે ધોઈને ગઈ હતી. તેમણે પણ વાળવાના બાકી હતા. આખો દિવસ ઓફિસના કામ કરીને તે પહેલેથી જ થાકી ગઈ હતી અને તે કસર થઈ ગઈ હતી કે હવે પૂરી થઈ ગઈ હતી. જ્યારે આખરે તે પથારીમાં પડી તો ઊંઘે તેને પલકારામાં પોતાનું આલિંગન કરી દીધી. તેને ખબર જ ન પડી કે ક્યારે આંખો બંધ થઈ ગઈ. બીજી સવારે પણ ભાગતા ભાગતા માંડ માંડ વધુ કામ પતાવ્યું હતું કે તરત જ ઓફિસની કેબિનનું હોર્ન વાગ્યું. પોતાને અરીસામાં જોઈ પણ ન શકી
અને તેમને પોતાના વાળમાં કાંકસો ફેરવીને પર્સ ઉપાડીને દોડી ગઈ. કેટલાક દિવસો આમ જ ચાલતું રહ્યું. એક દિવસ સવારે વહેલી શીખ ઉડી જોયું તો બંટી પથારીમાં બેચેનથી પડકા બદલી રહ્યો હતો અને ચહેરો લાલ હતો. બંટી, શીખે ચિંતાતુર સ્વરમાં બોલાવ્યો અને તેનું કપાળ અડક્યું. કપાળ તપી રહ્યું હતું. મમ્મી, માથું દુખે છે, બંટીએ દુટલ અવાજે કણસતા કહ્યું. શીખ એક પળ માટે ગભરાઈ ગયો. અરે, તને તો તેજ તાવ છે. તેને તરત જ થર્મોમીટર કાઢ્યું. તાવ ચેક કર્યો તો 102 ડિગ્રી. શીખે વિલંબ કર્યા વિના ઘરમાં રાખેલી તાવની દવા આપી. પછી બંટીના કપાળ ઉપર ભીની પટ્ટી મૂકવામાં લાગી. અમે તે સ્પષ્ટ કહી દીધું કે તે ઓફિસમાંથી રજા નહીં લઈ શકે. તેની શિખરને ઘરે રોકાવવું પડશે. શીખે ઓફિસની મેલ કરીને વર્ક ફ્રોમ હોમની પરવાનગી માંગી. પણ બોસે ટૂંકા શબ્દોમાં કહી દીધું, કામ અધૂરું ન રહેવું જોઈએ. ક્લાઇમેટની મીટિંગ આજે સાંજ સુધીમાં છે. તારો રિપોર્ટ જરૂરી છે. ઘરેથી કર પણ મોકલવાનો છે. શીખે એક ઊંડો શ્વાસ લીધો અને થોડી વારમાં ડૉક્ટર સાથે ઓનલાઈન કન્સલ્ટેશન લીધું. ડૉક્ટરે તેમને દવાઓ પણ જણાવી દીધી. દવા આપ્યા પછી તેણે બંટીને સુવડાવ્યો અને રૂમની બહાર આવી. શ્રીકલાજી લોબીમાં આરામથી બેઠી હતી. ટીવી ઉપર સવારનું ભક્તિનું સંગીત કાર્યક્રમ ચાલી રહ્યું હતું. હવે દરેક તબિયત કે બંટીની. સુરિકાજીએ પૂછ્યું તો શીખ બોલી, શું કહું માજી, બહુ તેજ તાજ હતો. દવાથી તાવ તો ઉતરી ગયો હતો, પણ માથાનો દુખાવો નહોતો ગયો. હવે માંડ સુવડાવ્યો છે તેને. પછી લેપટોપ ઉપાડીને બોલી, માજી, તમે જરા બંટી પાસે બેસજો. તેની તબિયત સારી નથી. હું ત્યાં સુધી થોડું ઓફિસનું કામ કરી લઉં. તો શીખે કહ્યું. સુરકાજીએ હળવેથી માથું દબાવ્યું અને બોલ્યા, અરે વહુ, મને તો પહેલેથી જ માથામાં બહુ દુખાવો થઈ રહ્યો છે. જરા મારા માટે કપ ચા બનાવી દે ને. શીખ ટેન્શનમાં આવી ગઈ. એક તો દીકરો બીમાર, ઉપરથી ઓફિસનું પ્રેશર, અને તેણે કંઈ ન કહ્યું. બસ માથું હલાવીને રસોડા તરફ ચાલી ગઈ. ત્યાર પાછળથી સુરેખાજી બોલ્યા, કેટલી વાર કહ્યું છે કે ઓફિસનું કામ ઘરે ન લાવશો. મારી કોઈ સંભાળતો છે ને? બાળકની ઉપર કંઈક હોય છે કે? શીખ બેમનથી રસોડામાં ગઈ જતાં તેના પગ થંભી ગયા. શીખમાં રાતના એઠવાડાના વાસણો હજી પણ તેમના તેમ પડ્યા હતા. અરે માજી, કામવાળી નથી આવી શું આજે પણ? શીખે ચા બનાવતા અવાજ લગાવ્યો. સુરેખાજીએ તેને જાણે કંઈક યાદ કર્યું. અરે હા, હું તો તને કહેવાનું ભૂલી ગઈ હતી. એ બાઈ તો આજની રજા ઉપર છે. સારું થયું કે તે આજની રજા લઈ લીધી. વાસણો પણ જરા ધોઈ દે. ક્યાં સુધી આમ જ પડ્યા રહેશે શું? તેણે મનમાં કહ્યું, પણ બહારથી કંઈ ન બોલી. બસ પોતાને સંભાળીને ચા બનાવી. સુરેખાજીએ આપી અને કંઈ પણ કહ્યા વિના વાસણો ધોવામાં લાગી ગઈ. સમય ઝડપથી નીકળી જતો હતો. બંટી રૂમમાં એકલો હતો. રિપોર્ટ હજી અધૂરો હતો. ત્યારે ફોન વાગ્યો. હાથ લૂછીને તેમણે ફોન ઉપાડ્યો. શીખ તે હજી સુધી ફાઇલ નથી મોકલી. બોસનો અવાજ હતો. બસ હું હમણાં જ મોકલું છું સર. તેણે ગભરાતા જવાબ આપ્યો અને રસોડું એમ જ છોડીને દોડી. ભાગદોડ કરતા કરતા તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. સાંજનો સમય ગઈ ગયો અને સુરેખાજી સત્સંગ સાંભળવા નીકળી ગયા હતા. શીખ જે દિવસભર બંટીની દેખભાળમાં, ઓફિસના કામ અને રસોડામાં બોંજમાં ગૂંચવાયેલી રહી, હવે હોલમાં એકલી બેઠી હતી. તેનું શરીર તૂટી ગયું હતું અને મન વધુ ભારે હતું. દરરોજની આ બેવડી જલાદી ઓફિસરની ઘરની તેને અંદરથી તોડી રહી હતી. કોઈ પૂછનાર ન હતું તો કેવી છે, કઈ હાલતમાં છે. અમિત પણ હવે બસ બહારની જવાબદારી નિભાવી રહ્યો હતો. શીખનો સાથ નહોતો આપી રહ્યો. આંખોમાં ખૂણા સુધી ભરેલા આંસુ હવે તેની પાંપણોથી હારી ચૂક્યા હતા. તેણે સોફા ઉપર માથું ટેકાવ્યું અને અનાયાસે તેની આંખો આંસુ ટપકી પડ્યા. એ સમયે હળવી આહટ થઈ અને શીખે જલ્દીથી પાવલની પોતાની આંસુ લૂછ્યા. જોયું તો શામલાલજી અંદર આવીને ચૂક્યા હતા. શીખની ભીની આંખો અને નમેલો ચહેરો જોઈને તેનું દિલ પીગળી ગયું. તે સમજી ગયા કે વહુની આ હાલતનું કારણ શું છે. ધીમેથી પાસે બેસતા કહ્યું, બસ બેટા શીખ, રડ નહીં. હું તને મારી દીકરી માનું છું અને મારી દીકરીને આટલી પરેશાન હું નથી જોઈ શકતો. શીખે માથું ઊંચક્યું, પણ તેની આંખો હજી ભીની હતી. તેણે ધીમેથી કહ્યું, હું બસ થાકી ગઈ છું પપ્પાજી. કોશિશ કરું છું કે બધું સંભાળવાની, પણ જોઉં છું બેટા, બધું જોઉં છું. શ્યામલાલજીએ તેની વાત કાપતા કહ્યું, પણ પરિસ્થિતિ સામે લડવાની બે રીત હોય છે. કાં તો આપણે તેમની સામે ઘૂંટણ ટેકવી દઈએ અથવા તો સમાધાન શોધીએ.
બદલાવાની શરૂઆત તો આપણે ખુદથી કરવી પડે છે. શીખ બેટી, જો તું બદલાવ ઈચ્છે તો હવે તારે દરેક નિર્ણય લેવા પડશે. પોતાના માટે શીખે માથું હલાવ્યું. તે કંઈ કહેવા માંગતી હતી, પણ શબ્દો ગળામાં અટકી ગયા. બીજા દિવસે સાંજે ઓફિસથી ઘરે પાછા ફરતી વખતે શીખના ચહેરા ઉપર કોઈ ઉતાવળ ન હતી. તેની ચાલમાં એક સ્થિરતા હતી. આંખોમાં થાકને બદલે કંઈક બદલાવાનો સંકલ્પ હતો. ઘરમાં પ્રવેશ કરતા તેણે જોયું તો બધા ડ્રોઈંગ રૂમની ટીવી જોઈ રહ્યા હતા. અમિત, સુરિકાજી અને બંટી ત્રણે આરામથી સોફા ઉપર બેઠા હતા. જેવી જે શીખ પોતાનું પર્સ ટેબલ ઉપર મૂક્યો, સુરિકાજીનો અવાજ આવ્યો, આજે ફરીથી મોડી? હવે શું બહાનું છે? શીખે મા તરફ જોયું, પછી આરામથી સોફા ઉપર બેસતા કહ્યું, બસ માજી, આજે છેલ્લી વાર મોડી થયેલી છે. હવેથી ક્યારેય એવું નહીં થાય. કાલથી બધું કામ સમયસર થશે. સુરિકાજીએ ચોંકીને જોયું. અરે, એવું શું થઈ જશે કાબલી? શીખે શાંત સ્વરમાં કહ્યું, મેં આજે મારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. કાલથી હું ઘરે રહીશ અને બધું કામ સંભાળીશ. બંટીને પણ પૂરો સમય આપીશું. હવે તમને કોઈ ફરિયાદ નહીં હોય. રૂમમાં એકાદ સન્નાટો છવાઈ ગયો. સુરિકાજીના ચહેરા ઉપર વિજયની સ્થિતિ ખીલ્યો, પણ અમિત ચોંકી પડ્યો. શું તે નોકરી છોડી દીધી? મને પૂછ્યા વિના? શીખરે તેની આંખોમાં જોયું. પૂછ્યું હોત તો તમે રોકી લીધું હોત, પણ હવે મારી હિંમત જવાબ આપી રહી હતી. અમિત. સુરિકાજીના ચહેરા ઉપર સંતોષભર્યું સ્મિત ફેલાઈ રહ્યું હતું. વહુ, તે બિલકુલ ઠીક કર્યું. આ જ જોઈતું હતું મને. હવે ઘરે રહે અને બધું સંભાળ. વૈસે બી આ નોકરી સ્ત્રીઓની બસમાં વાત નથી. અમિતે મા તરફ જોયું, પછી માથું પકડી લીધું, પણ માની ખુશી જોઈને તે ચૂપ રહ્યો. તેને સમજ આવી નહોતી પડી કે શું થઈ રહ્યું, શું કહે. વહી શામલાલજી ચૂપચાપ કુડામાં બેસીને બધું સાંભળી રહ્યા હતા. તેના ચહેરા ઉપર કોઈ પ્રતિક્રિયા ન હતી. દિવસો વીતવા લાગ્યા. શીખ હવે ઘરના કામોમાં લાગી રહી હતી. 15 દિવસ થઈ ગયા હતા તેને નોકરી છોડીને. તે દિવસ ઘરમાં લગ્નનું આમંત્રણ આવ્યું. સુરિકાજી તૈયારી વિશે વિચારી રહ્યા હતા. અરે અમિત, જરા 10,000 આપતો. મારી ફોઈના ઘરે લગ્ન છે તો હમણાંથી તૈયારી શરૂ કરવી પડશે. તેમાં ખર્ચો પણ થશે. અમિતે અનિચ્છાએ કહ્યું, માં, હમણાં મારી પાસે. તમારી પાસે જે પડ્યા છે એમાંથી જોઈ લો. હું પણ આપી દઈશ. સુરિકાજી થોડા ખીચાઈ ગયા. 2 દિવસ પછી તેને ચશ્મા તૂટી ગયો. દવાઓ ખતમ થઈ ગઈ હતી. અમિત, હવે તો થોડા પૈસા દે બેટા. ચશ્મા બનાવવાના છે, દવા પણ લેવાની છે. અમિત હવે પરેશાન થઈ ઉઠ્યો. માં, મારી પાસે હવે પૈસા નથી. કેમ બેટા? પગાર થોડા દિવસ પહેલા જ આવ્યો હતો ને? સુરિકાજી બોલ્યા. અમિતે ખેંચીને કહ્યું, હા આવ્યો હતો, પણ તેમાંથી 20,000 ઘરની એમરેમે ગયા. 1,000 રૂપિયા બંટીની સ્કૂલ ફી અને બાકીના ખર્ચાઓમાં. હજી અડધો મહિનો બાકી છે. શું કરું? કેવી રીતે મેનેજ કરું? શ્યામલાલજીએ ચૂમકી તોડી. પણ બેટા, અત્યાર સુધી તો પૈસાની તકલીફ ક્યાં ન હતી થઈ? અમિતે પોતાના પિતા તરફ જોયું અને ગુસ્સામાં કહ્યું, કેવી રીતે થાય તકલીફ? શીખની નોકરીથી 50,000 દર મહિને આવતા હતા. તેમાંથી ઘરની એમઆરઆઈ અને સ્કૂલ ફી નીકળી હતી. અને કહેતા કહેતા અમિત ઝાટકાથી ઊભો થઈ ગયો. શીખ તરફ જોતા ફરિયાદ ભર્યા સ્વરમાં બૂમો પાડી, આ તો નોકરી છોડીને એવી બેસી ગઈ છે કે જાણે ઘરના ખર્ચાઓ સાથે તેને કોઈ લેવા દેવા નથી. થોડા દિવસમાં પ્રમોશન પણ થવાનું હતું. શીખનું પ્રમોશન સાથે પગાર પણ 1.5 ગણો વધી જાત. સાંભળતા જ સુરિકાજીની આંખો ફાટી ગઈ હતી. જાણે અમિતે બૂમ પાડી, ક્યારે વિચાર્યું પણ છે તે કે આટલી મોંઘવારીમાં ઘર કેવી રીતે ચાલશે? શીખ, હું એકલો છું, બધું કેવી રીતે સંભાળીશ? શીખ કંઈ બોલે તે પહેલા જ શ્યામલાલજીનો ગંભીર અવાજ ગુંજ્યો, બેટા, આ સવાલ વહુને નહીં તારી માને પૂછ. દોસ્તો, હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો એકવાર વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો અને અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. સુરિકાજીએ ચોંકીને જોયું. શું મતલબ છે તમારો? મેં તો નહોતું કહ્યું વહુને નોકરી છોડવા માટે. તેણે પોતાની મરજીથી આ નિર્ણય લીધો છે. પોતાનો બચાવ કરતા સુરિકાજી બોલ્યા, પણ શ્યામલાલજી આજે તેમને છોડવાના મૂડમાં ન હતા. હા, નિર્ણય વહુનો હતો, પણ તે નિર્ણય ઊંઘ કોણે નાખી એ પણ સમજાવવું પડશે ને. હું તો બસ એટલું જ કહું છું કે સુરિકા, કે જેમ કપાવવા માટે 1થી વધુ લોકોની જરૂર હોય છે, તેમ ઘર ચલાવવા, સંભાળવા અને સાચવવા માટે
પણ એકથી વધુ લોકોને જોઈએ. તું હંમેશા વિચારતી રહી કે તારો દીકરો જ દિવસભર કામ કરીને ઓફિસથી થાકીને આવે છે, પણ શું ક્યારેય એ વિચાર્યું કે વહુ પણ તે દિવસભર કામ કરે છે, ઓફિસથી થાકી તૂટીને આવે છે? શું તેની ઓફિસ અલગ છે, જ્યાં કલાકોનો ફૂલોનો બગીચો હોય છે, જ્યાં તે હિંચકા ઉપર બેસીને બસ હવા ખાતી હોય? નહીં સુરેખા, તે પણ એવી જ રીતે કામ કરે છે જેમ અમિત કરે છે. કમ્પ્યુટરની સ્ક્રીન પર તે કલાકો સુધી ઝૂકેલી રહે છે. મીટિંગમાં તેને પણ શ્વાસ અટકે છે અને ડેડલાઇનનો બીજો તેના ઉપર ખભા ઉપર હોય છે. પણ તે તો ન વિચાર્યું કે વહુ પણ થાકેલી હશે. એ પણ કાર્ડ માસ્કની બનેલી છે. કોઈ મશીન નથી તે સવારથી રાત સુધી થાક્યા વગર ચાલતી રહે. ક્યારે તેનું પણ મન કરતું હશે કે ઓફિસથી પાછા આવીને 2 પળ શાંતિથી બેસે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. શામલાલજીના શબ્દોથી ગુંજ પોતાની અસર છોડી ચૂકી હતી. શામલાલજીની વાતો સુરેખાજીના મનને તીરની જેમ ચીરી રહી હતી. તેમની નજર હવે જમીનની ગડી ઉપર રહી હતી. જાણે પસ્તાવાનો બીજો તેમને નીચે ખેંચી રહ્યો હતો. મનમાં તે પોતાને કોસી રહી હતી. હું મારી વહુ માટે આટલી ક્રૂર કેવી રીતે થઈ ગઈ? સુલુચનાની વાતોમાં તણાઈને મેં શીખ સાથે આટલો અન્યાય કેવી રીતે કરી શક્યો? તેમની આંખોમાંથી પસ્તાવાના આંસુ ટપકી પડ્યા હતા અને ગાલ ઉપર રસ્તો બનાવવા નીચે પડવા લાગ્યો. ત્યારે ચૂમી તોડમાં અમિત બોલી પડ્યો. તેના અવાજમાં આત્મલિંગનની સ્પષ્ટ ઝલક હતી. વેસે શીખ, ભૂલ તો મારી પણ છે. જો મારી પત્ની મારી ખભો મિલાવીને આ ઘરનું સુખ સુવિધા લાવવા માટે તૈયાર કપાઈ શકે છે, તો હું પણ ઘરના સમયે તેનો હાથ મટાવી શકતો હતો ને, તેનો બોધને હળવો કરી શકતો હતો. આ બાબતનો જવાબદાર ક્યાંક ને ક્યાંક હું પણ છું. અમિતની આ સ્વીકૃતિ સાંભળીને શીખની આંખો ભરાઈ આવી. પૂછ્યું, કેમ છો સુલુચના? સુલુચનાની આંખો એકદમ ભરાઈ આવી. કેમ હશે સુરેખા? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પછી જાણે હૃદયનો બંધ તૂટી ગયો. સુલુચના ધ્રુસકે રડી પડી અને અચાનક મોઢેથી રડવા લાગી. હોલમાં બધા હેરાન થઈને ઊભા હતા અને શીખ, અમિત અને શામલાલજી કોઈને કંઈ સમજાતું ન હતું. ઘરમાં બધું બરાબર તો છે ને? તો સુરેખાજીએ ચિંતાથી પૂછ્યું. સુલુચનાએ શિસકારી ભરતા કહ્યું, કેવું ઘર સુરેખા? એ ઘર તો હવે મારું રહ્યું નથી. ઘર તો તબાહ થઈ ગયું છે. તે ફરીથી રડવા લાગી. શીખે જલ્દીથી તેમને પાણી પીવડાવ્યું અને ચા બનાવીને લાવી. થોડી વાર પછી જ્યારે સુલુચનાનું મન હળવું થયું તો તેમણે બધી વાત કહી. છેલ્લા ઘણા મહિનાઓથી મારા બંને દીકરાઓએ તેમની વહુને અણબનાવમાં ચાલી રહ્યો હતો. બંને પ્રોપર્ટીમાં પોતાનો હિસ્સો જોઈતો હતો. હું તો હેરાન થઈ ગઈ હતી. એ ભાઈઓ જે ક્યારે પોતાના રામ લક્ષ્મણની જેમ એકબીજાની સાથે જાન મિલાવી આપવા તૈયાર હતા અને પોતાની પત્નીઓ આવતા જ બહકાવમાં આવીને એકબીજાના દુશ્મન બની ગયા છે. મેં બહુ સમજાવ્યા પણ તેમને માન્યા નહીં. પ્રોપર્ટીના 2 ભાગ કર્યા અને મારા વિશે વિચાર્યા વિના ઘર છોડીને ચાલ્યા ગયા. બંનેને ફક્ત માની સંપત્તિ જોઈતી હતી, માં નહીં. હું તૂટી ચૂકી હતી સુરેખા. મેં વિચાર્યું કદાચ તીર્થયાત્રાથી મનને શાંતિ મળશે, પણ મનને શાંતિ ક્યાંય ન મળી. તીર્થથી જ્યારે મારે પાછી આવવાથી ખબર પડી કે તરત જ બેસરમાં મારું ઘર પણ વેચી દીધું. મારું ઘર, મારું આલિશાન, જ્યાં મારા જીજાજીની યાદો ગૂંથતી હતી. સુરેખા બધું થતમ થઈ ગયું. કહેતા તે પોતાની બહેનને ગળે વળગીને રડી પડી. હું ક્યારની નથી સુરેખા, હું ક્યાંયની નથી રડી. સુરેખાજીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પોતાની બહેનની આ હાલત જોઈને તેમનું દિલ પીગળી ગયું. કેમ સુલુચના, હું છું ને તારી બહેન. તું મારી સાથે અહીં રહે. આ ઘર તારું પણ છે ને? તેમણે આંચુ લૂછતા કહ્યું. પણ સુલુચનાએ માથું હલાવ્યું. નહીં સુરેખા, હું કોઈના ઉપર બોજો બનવા નથી માંગતી. મેં નિર્ણય લઈ લીધો છે. હવે હું વૃદ્ધાશ્રમમાં જઈ અને રહીશું. બસ આજે મન થોડું વધારે ભારે હતું. વિચાર્યું કે બહેનને મળી લઉં. 2 ઘડી શાંતિ મળે, દિલ હળવું થઈ જાય. શીખ અને શામલાલજી ચૂપચાપ આ બધું સાંભળી રહ્યા હતા.
બધાને તેમને રોકવાની કોશિશ કરી, પણ તે માની નહીં. થોડીવાર પછી તે ભારે મને ત્યાંથી નીકળી ગઈ. તેમની હાલત જોઈને શામલાલજીના મનમાં ઉથલપાથલ વિચારવામાં આવી લાગ્યો. કદાચ આ ઈશ્વરની જ લીલા છે, જે ક્યારે બીજાના ઘરમાં આગ લગાવી હતી, આજે તેના ઘરમાં આગ લાગી ગઈ હતી. માણસ માને કે ન માને, પણ કરવાનું ફળ તો यही મળે છે. આપણા કર્મ જ આપણા આગળનું આવે છે. જો દરેક માણસ આ સમજી લે તો આ ઘરનો ધરતી સ્વર્ગ બની જાય છે. તો દોસ્તો, શું તમને લાગે છે કે શામલાલજીએ જે પગલું ભર્યું તો તે શું સાચું હતું? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો આ વાર્તાએ તમારા ઉપર દિલને સ્પર્શ હોય તો તેને શેર કરો. હોઈ શકે છે કે તમારા એક શેરથી કોઈની સોચ બદલી જખાય છે. વાર્તાને અંત સુધી સાંભળવા માટે ખૂબ ખૂબ હૃદયથી આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.